વડોદરા ડેરીની ચૂંટણી 18 માર્ચે યોજાશે। ચૂંટણીને લઈને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે નિવેદન આપ્યું છે કે હાઈકોર્ટમાં પીઆઈએલ કરના નિયામક મંડળ હતું। સભાસદોની જાણ બહાર ઠરાવ કરાયા છે। સુપરવાઇઝરો મારફતે ડેરીમાં ઠરાવ મંગાવ્યા હતા તો ઝોન વાઇઝ ચૂંટણીમાં પેટા નિયમોનો દુરુપયોગ થયો છે। ચૂંટણી પ્રક્રિયા પર અમારી પૂરેપૂરી નજર રહેશે। સાથે એવું પણ કહ્યું કે ખોટા ઠરાવ કરીને કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે। વાંધાને પણ પ્રાથમિકતા આપીને જોવામાં આવે। મંડળના સદસ્ય હતા, એમની ઈચ્છા હતી કે વહેલી ચૂંટણી આવે, ચૂંટણી આવતા પહેલા વહીવટદાર ના આવે અને વહેલી ચૂંટણી આવે તો એમના જે બદઇરાદા છે એમાંથી એ લોકો પાસ થાય અને એ લોકોને એમાં સફળતા મળે। એ બદઇરાદા એમના અત્યારે હાલ પૂરતા તો સફળ થતા દેખાય છે। કેમ કે જે રીતે ચૂંટણી આપી છે અને ચૂંટણીનો જે અગાઉ પ્રોસિજર થઈ ગયેલો છે કે કાચી મતદાર યાદી એ લોકોએ જે બરોડા ડેરીના એમડીના અંડરમાં અને બરોડા ડેરીના નિયામક મંડળના અંડરમાં જે ચૂંટણીના જે ઠરાવો મંગાયા છે એ ઠરાવો ખૂબ ખોટી રીતે દરેક મંડળીના દરેક સભાસદોને ધ્યાન બહાર સામાન્ય સભાઓ દરેક જગ્યા પર નથી બોલાઈ, માત્ર ઠરાવો પોતપોતાના માનીતા લોકોના કરાઈ અને મંગાઈ લેવામાં આવ્યા છે અને દરેક ઝોનમાં 70, 80, 85 કે 90 મત હોય છે। એ મતોને આધારિત આ ઝોન વાઇઝ ચૂંટણી થતી હોય છે। ત્યારે આ ચૂંટણી પ્રક્રિયા પોતાની રીતે થાય, પોતાના અંડરમાં થાય એવી જે એમની ઈચ્છા હતી એ ઈચ્છાને આજે બળ મળ્યું છે। ચૂંટણી પ્રોસિજર નિયમો અનુસાર કાયદેસર અને બહુ કડક રીતે થાય અને ચૂંટણી પ્રોસિજર સારી રીતે થાય અને પશુપાલકોના હિતમાં નિર્ણય લે એવા સભાસદો તરીકે બરોડા ડેરીના નિયામક મંડળમાં ચૂંટાય તેવી અપેક્ષા રાખું છું।